નમસ્કાર ખેડૂત મિત્રો, હું તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની નાગપુર. અત્યારે આપણે ભીંડીના પ્લોટ પર આવેલા છે ખેડૂત મિત્રો. આપણે આ ભીંડીનો પ્લોટ જોઈ શકીએ છીએ કે કેટલો સરસ મજાનો દેખાય છે, બરાબર. તો આ ભીંડીનો પ્લોટ છે તાપી વ્યારા ને વિલેજ આપણી મેઘપુર. તો મેઘપુરના આપણી પાસે પ્રગતિશીલ ખેડૂત છે, એમનું નામ છે પિલાજીભાઈ. તો આપણે ફાર્મરના સો મુખથી સાંભળીશું કે આ જે વેરાયટી છે એ ક્યારે એમણે સોઈંગ કરી હતી અને કેટલી હાર્વેસ્ટિંગ લીધી છે અને કેવી રીતના પરફોર્મન્સ કરેલો છે ખેડૂત મિત્ર, બરાબર. તો એના પહેલાં આપણે ખેડૂત મિત્રો અહીંયા આપણે જરા કેમેરાથી શૂટ કરી લઈશું કે એમની હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે અને અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે. નીચેની ફૂટમાંથી અત્યારે અહીંયા ભીંડી ચાલી રહેલી છે, બરાબર. તો આપણે એમની જોઈ શકીએ છીએ કે આ સરસ મજાની આપણને ક્વોલિટી દેખાય છે, આ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આ એમની ક્વોલિટી દેખાય છે, આ નવી નવી કુણીઓ બેઠેલી છે. આ ભીંડીની ક્વોલિટી નીચેથી ફૂટમાં દેખાય છે, બરાબર. એવું નથી, આપણે પ્લોટની અંદર જઈને આખા પ્લોટની અંદર જોઈશું. આપણે જોઈશું કે ધીરે ધીરે જોઈશું, બરાબર. આ એમની ક્વોલિટી આપણે એને તોડીને પણ જોઈશું આ કેવી રીતનું તૂટે છે. જો આ આવી રીતના સિંગલ તૂટી જાય છે, બરાબર. તો આપણી પાસે ખેડૂત મિત્રો ફાર્મર મોજૂદ છે. તો ફાર્મરના સો મુખેથી જ આપણે સાંભળીએ કે આ કઈ વેરાયટી છે અને કેવી રીતનું પરફોર્મન્સ છે, બરાબર. તો આપણી પાસે તાપી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત એટલે કે પિલાજીભાઈ મોજૂદ છે. તો પિલાજીભાઈ પાસેથી આપણે જાણીશું કે આ વેરાયટી કઈ છે, કયા દિવસે નાખવામાં આવેલી છે, બરાબર. તો સર, તમારું નામ? પિલાજીભાઈ. ગામ? મેઘપુર. તાલુકો? વ્યારા. જિલ્લો? તાપી, બરાબર. તો સર, આ તમે વેરાયટી ક્યારે લગાવી હતી? જૂનની 27-28. જૂનની 27-28. અત્યારે એમાં ટોટલ કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે તમારી? આજે આ 49 થઈ છે. 49. સાંભળ્યું ખેડૂત મિત્રો, 49 હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે. ને શું લાગે છે હજુ ચાલમાં કેટલી ફૂટમાંથી નીકળે છે? અને નવી ચાલ આપણે જોઈ શકીએ છીએ, આ નવી ચાલ એમની નીકળે છે, બરાબર. આ ફ્રૂટિંગ, નવી કળીઓ અને નવી ચાલ. આપણે ફાર્મર પાસેથી જ જાણીશું કે શું લાગે તમને કેટલા સુધીનું હાર્વેસ્ટિંગ જશે એમનું? હજુ જશે લગભગ 20-30 તો હજુ જશે. 20-30. ફાર્મર મિત્રો, અગાઉ આપણે DH13નો આપણે વિડીયો નાખેલો છે, જૂનો વિડીયો છે, એમાં 67 હાર્વેસ્ટિંગ થયા પછીનો પણ વિડીયો છે. આપણે આગળ વિઝિટ કરી શકીશું અને આપણા આગલા વિડીયોમાં આપણે એના વિશે વધુ જાણકારી મેળવી શકીશું, બરાબર. આ આપણી હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે એટલે હાર્વેસ્ટિંગમાં એમ જોવા જઈએ તો 49 હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે. તો છતાં પણ એમની આ આપણને ચાલે છે ને એવું નથી કે માત્ર નીચે જ છે, આ ઉપરની ક્વોલિટી પણ છે. ઉપર પણ ભીંડી, એમ કેમેરો મારીશું ને તો આ ઉપર પણ ભીંડી દેખાશે, બરાબર ખેડૂત મિત્રો. તો આપણે આ જોઈ શકીએ છીએ કે ધરતી સીડની જે DH13 નંબર ન્યૂ વેરાયટી છે ને અત્યારે ઠંડીનો માહોલ છે. ઠંડીના માહોલમાં પણ આપણે ભીંડી જોઈએ કે અહીંયા ફુલ્લીનો કોઈ પ્રકોપ દેખાતો નથી ખેડૂત મિત્રો. ના, નથી. ફુલ્લી નથી. પ્લસ પોઈન્ટ ફાર્મર મિત્રો કે ફુલ્લીનો પ્રકોપ ઠંડીમાં પણ હાવ ઓછો છે, બરાબર. તો આપણે ફાર્મર પાસેથી જ એમનો અનુભવ જાણીશું કે સર, વજનમાં કેવી રીતની છે આ વેરાયટી? સારી છે. વજનમાં સારી છે. ને આજ તો આપણે જોવા જઈએ તો અહીંયા વરસાદમાં તમે રોપણ કર્યું તો પાણીનો ભરાવો કેવો હતો? બહુ હતો. તો છતાં સર્વાઈવ કરવામાં કેવી છે વેરાયટી? સારી છે. સર્વાઈવ કરવામાં હાઈ વેરાયટી છે, બરાબર ખેડૂત મિત્રો. આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણે એમની ફૂટરિંગ તથા ગ્રીનરી જોઈ શકીએ છીએ, બરાબર. આપણે જોઈ શકીએ છીએ એમની ક્વોલિટી, બરાબર. તો પિલાજીભાઈને પૂછીશું તો આ વેરાયટી લગાવીને તમને સંતોષ થયો ખરો? હા, સંતોષ થયો. તો આપણે એવું નથી કે માત્ર વિડીયો બનાવતા છે એટલે કઈ કહેવાની વાત છે, એવું નથી ને? ના, નથી. તો તમે શું સજેસ્ટ કરશો, બીજા જે ફાર્મર છે આ વેરાયટી બનાવી શકે ખરા? હા, બનાવશે ને? ક્વોલિટી માર્કેટમાં અવેલેબલ 1 નંબર. હા, ક્વોલિટી સારી છે. બીજા ફાર્મરો બનાવવા માટેની કઈ દર્શાવે છે? હા, દર્શાવે ખરા, પણ પેલું એનું નામ નહીં ખબર હતું ને, આજે ખબર પડશે. ન્યૂ વેરાયટી છે સર ફાર્મર મિત્રો. ને આપણું કામ કેવું છે કે જ્યાં સુધી ફાર્મર પૂરું એની અનુભૂતિ નહીં લે, બરાબર, આપણે પોતે પણ જોઈએ છે કે એનું હાર્વેસ્ટિંગ કેવું છે, પછી જ આપણે વિડીયો નાખીએ છીએ, બરાબર ખેડૂત મિત્રો. તો ઉતારામાં આપણે કેટલા સીટ નાખેલા છે આપણે ટોટલી? આ 500 ગ્રામ નાખી છે અને ઉતારામાં 50 કિલોથી 60-70 કિલો જેટલી ગયેલી છે. સાંભળ્યું ખેડૂત મિત્રો, આપણે ખેડૂતના સો મુખેથી સાંભળ્યું કે 70 કિલો સુધી ગયેલું છે, 500 ગ્રામ છે, બરાબર. ને હજુ લોંગ ટાઈમ ઉત્પાદન આપવાવાળી વેરાયટી છે. ને હજુ પણ આપણે પાછા અપડેટ વિડીયો અમને નાખીશું. નવી વેરાયટી માટે તમે અમને સંપર્ક કરી શકો છો. અમારો નંબર છે 9904 88 13 14. ઓકે, વેલકમ, ઓલ ધ બેસ્ટ.